મમ્મી અમે એસી કરીએ બહુ ગરમી થાય છે. ના ના નથી શરૂ કરવાની, શાંતિથી પંખા નીચે બેસો. પપ્પા ક્યારે આવશે? એક તો આવી ગરમી ને એમાં મમ્મી એસી ચાલુ નથી કરવા દેતી. હમણાં પપ્પા આવે તો પપ્પા કરી દે. હા માની દીદી. હાય બચ્ચા પાર્ટી. યાર બાર તો કેવી ગરમી છે, માથું દુખી ગયું તડકાનું મારું તો. પપ્પા મમ્મી ને કહો ને એક તો આવી ગરમી મેં એસી જ નથી કરવા દેતી. કેમ નથી કરવા દેતી એસી? તમે જ પૂછો એને. લે હું કરું. બસ ચાલુ કરી નાખ્યું એસી હો. હાય બહુ ગરમી છે યાર. આ શું છે? શું છે શું? એસી ચાલુ કર્યું અત્યારે? તો યાર આવા તડકાને 44 ડિગ્રી બહાર તાપમાન છે, અત્યારે એસી નો કરીએ તો ક્યારે કરીએ? પછી આવશે આવડું મોટું ફરફર્યું 4000 નું. હવે એ તો આવ્યા કરે યાર. એ પણ 18 ઉપર. તો 18 ઉપર શું કઈ લાઇટ બિલ ઓછું આવશે એવું હોય? કેવી વાતો કરે છે યાર તું તો એકતા. આવા તડકાનો છોકરાઓને ગરમી ના થતી હોય યાર? બાળકો તમને ગરમી થાય છે કે નથી થતી? કેવી ગરમી છે ને તું યાર એસી કરવાની ના પાડે. નીચે બેસાડાય ને એસી કરવું થોડું જરૂરી છે? તો મિત્રો આ કેવી વાત કરે છે કે 44 ડિગ્રી તાપમાન છે અને અત્યારે આ બાળકોને એસી કરવાની ના પાડે છે, બોલો. અરે પણ એસી બાળકો માટે નથી સારું, પંખા નીચે બેસાડો ને. અરે યાર કેટલી ગરમી છે, હું તડકાનો હજી માંડ ઘરે પહોંચ્યો, કેટલી લૂ લાગે છે, ફેર ચડવા માંડ્યા હતા મને રસ્તામાં. તો એસી માં બેઠા તો તમને સારું થઈ ગયું? હા એસી માં થોડીક ઠંડક તો મળે યાર. ઠંડુ પાણી પીધા રાખે ને એસી માં બેસે, પછી એમ કે અમને નબળાઈ લાગે છે. અરે યાર તું આવા તડકાની મગજ ના ફેરવો. એક તો બાર તડકેથી માણસ આવ્યા હોય, ટાઢું પાણી પાવું જોઈએ, એની જગ્યાએ તું હામી લપ લઈને બેહે છો. હા પણ હું એટલા માટે ટાઢું પાણી લઈને આવતી હતી, પણ આ એસી જોયું ને એટલા માટે મેં તમને પૂછ્યું. અરે પણ બાળકોને ગરમી થાય છે, જો તો ખરા. આલ્યો, મારે કઈ મગજમારી નથી કરી, તમે પાણી પી લો. તો પણ તે એસી ચાલુ કેમ ના કરી દીધું આ લોકોને? અરે પણ બાળકોને એસી નથી સારું. સેહત માટે નથી એસી સારું એમ? તો પછી એમ તમે એવડા મોટા નથી સમજતા? અરે પણ યાર બાર ગરમીનું રહેવું કેમ છોકરાઓને? પણ એને ક્યાં ઈ લોકો તડકામાં બેઠા હતા? ઈ લોકો તો ઘરમાં અંદર રૂમમાં બેઠા છે. હે બેટા, ઘરમાં ગરમી થતી હતી કે નહોતી થતી? તો પછી જો તો બધાને ગરમી થાય છે ને તને ગરમી નથી થતી? સારું લ્યો, ચલો એસી શરૂ કર્યું તો થોડીક વાર હું બેસી લઉં. હા એમ કે ને શાંતિથી બેસી જા.